તો આ તરફ અમરેલી જિલ્લાના લાઠીમાં ઝડપાયો સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો। લાઠી તાલુકાના દામનગર ગામના એક રહેણાંક મકાનમાં અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે મામલતદારે દરોડો પાડ્યો। આબિદ સૈયદ નામનો વ્યક્તિ ભાડે મકાન રાખી અનાજના જથ્થાનો સંગ્રહ કરતો હતો। ઘરમાંથી ઘઉંના 31 કટ્ટા અને ચોખાના 100 કટ્ટા મળી આવ્યા। આ ઉપરાંત લાઠીમાં અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ। રિક્ષામાંથી 110 કિલો ઘઉં અને 158 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો। સીતારામનગર એટલે બુરખિયા રોડની બાજુમાં સીતારામનગર આવેલ છે। ત્યાં આબિદભાઈ ઉસ્માનભાઈ સૈયદ રહેવાસી દામનગર વાળા મકાન ભાડે રાખીને જથ્થોનો સંગ્રહ શંકાસ્પદ જથ્થાનો સંગ્રહ કરેલ હતો। એમાં ઘઉં 31 કટ્ટા હતા, વજન 1550 અને ચોખા 100 કટ્ટા, 5000 અંદાજિત વજન 5000 મળી અને આઈસરમાંથી જથ્થો ઉતરતો હતો તો આઈસરને પણ કબજે લીધેલ છે અને કુલ રકમ 5,88,250 જે સીઝ કરી અને સીઝર કરેલ છે અને ત્યારબાદ નિગમના ગોડાઉનમાં જમા કરાવેલ છે અને આઈસરસી પોલીસ સ્ટેશને જપ્ત કરેલ છે।